નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર નંબર 9. મિત્રો, જો તમે પોલીસ કોન્સ્ટેબલના આગળના 8 મોડેલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને મળી જશે. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યું આપણું પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર નંબર 9. ફર્સ્ટ ક્વેશ્ચન: ગુજરાતનો પ્રમાણિક ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે? તો જવાબ છે ચંદ્રગુપ્ત મૌર્ય. પૂજ્ય મોટાનું મૂળ નામ શું હતું? ચુનીલાલ ભાવસાર. થર્ડ ક્વેશ્ચન: ગીતા મંદિરની સ્થાપના કોણે કરી હતી? તો સ્વામી વિદ્યાનંદજી. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે ભારત પરત આવ્યા? 1915માં. ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત ક્યારે કરી હતી? તો 12 માર્ચ 1930ના રોજ. મહંમદ ગઝનીની સોમનાથ પર ચડાઈ વખતે પાટણમાં કોનું શાસન હતું? તો ભીમદેવ પહેલાનું શાસન હતું. ગંગા નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો પદ્માના નામે ઓળખાય છે. ગોળ ગુંબજ ક્યાં આવેલું છે? બીજાપુરમાં આવેલ છે. ભારતની સિલિકોન વેલી કોને કહે છે? તો બેંગ્લોરને કહે છે. કયા રાજ્યમાં સબરીમાલા સ્થળ આવેલ છે? કેરળમાં. ઇન્ડિયા ગેટ ક્યાં આવેલ છે? દિલ્હીમાં. MS વર્ડમાં શબ્દની નીચે લાઈન કરવા શોર્ટકટ કમાન્ડ શું છે? તો કંટ્રોલ યુ. તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો તસવીરોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતર કરવા કયા સાધનનો ઉપયોગ થાય છે? તો જવાબ છે સ્કેનર. હેડર અને ફૂટર કયા મેનુમાં આવેલ છે? તો વ્યૂ મેનુમાં આવેલ છે. MS વર્ડમાં પેજને ઊભું દર્શાવવા કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? તો પોર્ટ્રેટ. MS વર્ડ કયા પેકેજનો એક ભાગ છે? તો MS ઓફિસનો એક ભાગ છે. કયું સાધન ડિજિટલ ડેટાને એનાલોગમાં રૂપાંતર કરે છે? તો મોડેમ. કમ્પ્યુટરમાં વીજ પ્રવાહ ચાલુ કરતા થતી પ્રક્રિયાને શું કહે છે? તો બુટિંગ કહે છે. ગુજરાતનો સૌથી મોટો પ્રાણી બાગ કયો છે? કમલા નહેરુ ઝૂઓલોજિકલ પાર્ક. ભાડભૂતનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો ભરૂચમાં. સિદ્ધપુર કઈ નદી કાંઠે આવેલ છે? સરસ્વતી નદી કાંઠે. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ગોરખનાથ. ચિત્ર વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? સાબરકાંઠામાં. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? વૌઠાનો મેળો. ગુજરાતમાં કોસંબડી ગામ કયા જિલ્લામાં આવેલું છે? તો ભરૂચ જિલ્લામાં. ડાયનેમોની શોધ કોણે કરી? તો ડાયનેમોની શોધ માઇકલ ફેરાડેએ કરેલ છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો સેલ્યુલોઝની બનેલી હોય છે. વિટામિન સીનું રાસાયણિક નામ શું છે? એસ્કોર્બિક એસિડ. બાઉમેનની કોથળી કયા અંગમાં આવેલી હોય છે? તો મૂત્રપિંડમાં. પાણીમાં તરતી વખતે ન્યૂટનની ગતિના કયા નિયમનું પાલન થાય છે? તો ત્રીજા નિયમનું પાલન થાય છે. પ્રોટીન ફેક્ટરી તરીકે કઈ અંગિકા ઓળખાય છે? તો રિબોઝોમ એ ઓળખાય છે. મૃત પાણીના નમૂના સાચવવા સંરક્ષક તરીકે કયું સંયોજક વપરાય છે? તો મિથેનોલ. વિક્રમ સારાભાઈ સ્પેસ સ્ટેશન ક્યાં આવેલ છે? થુંબા. એલ્યુમિનિયમ ખનિજનું નામ જણાવો. બોક્સાઇટ. પીળા ફોસ્ફરસને ખાલી જગ્યામાં રાખવામાં આવે છે? તો પાણીમાં. શંકરાચાર્ય કયા વાદમાં માનતા હતા? અધ્રરેત વાદમાં. વૃદ્ધાવસ્થા, વ્યાધિ અને મૃત્યુ આ 3 દ્રશ્યો જોતા સંસાર ત્યાગ કરવાની ઘટના કોની સાથે જોડાયેલી છે? તો આ જ ઘટના ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલી છે. 1907માં ગુજરાતમાં કયા INCનું અધિવેશન મળ્યું હતું? તો ક્યાં INCનું અધિવેશન મળ્યું હતું? તો સુરતમાં. ગાંધીજીએ ખેલો પોસ્ટ ડેટેડ ચેક એટલે
ગાંધીજીએ કહેલો પોસ્ટ ડેટેડ ચેક એટલે ક્રિપ્સ મિશન. ચાણક્યના અર્થશાસ્ત્રમાંથી કયા વંશની માહિતી મળે છે? તો મૌર્ય વંશની માહિતી મળે છે. ડેલહાઉસીની ખાલસા નીતિમાં સૌ પ્રથમ કયું રાજ્ય ખાલસા થયું હતું? તો સતારા ખાલસા થયું હતું. ગાંધીજીના સંસ્કૃતના અધ્યાપક કોણ હતા? કૃષ્ણ શંકર માસ્તર. સચાણા કયા જિલ્લામાં આવેલ છે? જામનગરમાં. જમિયાલ શાહ દાતારની દરગાહ ક્યાં આવેલ છે? જુનાગઢમાં. ગુજરાતમાં સૌ પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? તો દાહોદમાં. ત્રિકમ સાહેબની સમાધિ ક્યાં આવેલ છે? રાપરમાં. નિઝર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? તાપી. રાજ્યની કઈ સંસ્થા પૌરાણિક હસ્તપ્રતો અને શિલાલેખોની જાળવણી તેમજ સંશોધનનું કામ કરે છે? તો કઈ? તો લાલજી દલપત ઇન્ડોલોજી, અમદાવાદ. ગુજરાતની સાક્ષર નગરી તરીકે કોને ઓળખવામાં આવે છે? નડિયાદની. આલ્ફ્રેડ હાઈસ્કૂલ રાજકોટ કોના દ્વારા બનાવવામાં આવી હતી? જૂનાગઢના નવાબ દ્વારા. જામનગરમાં આવેલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું નામ જણાવો. તો એનું નામ છે નેશનલ ફાર્માકોવિજિલન્સ પ્રોગ્રામ ફોર આયુર્વેદ સિદ્ધ એન્ડ યુનાની ડ્રગ્સ. કોયલી રિફાઇનરી એક કાર્ય શરૂ કર્યું કયા મુખ્યમંત્રીના શાસનમાં શરૂ કર્યું? તો શ્રી બળવંતરાય મહેતા. ખાલી જગ્યાનું પ્રાચીન નામ ગઢ પાટણ હતું, અડાલજ. ગુજરાતમાં સૌથી વધુ દુધાળા પશુ કયા જિલ્લામાં આવેલ છે? ખેડા જિલ્લામાં આવેલ છે. ખાલી જગ્યાનું જૂનું નામ મધુપુરી હતું, મવડી. ભારતીય બંધારણમાં નાગરિકતાનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવે છે? બ્રિટન. તો 55માં નાગરિકતાનો ખ્યાલ કયા દેશમાં લેવાયો? બ્રિટનમાંથી લેવામાં આવ્યો હતો. રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? પ્રધાનમંત્રી. રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત વટહુકમ બહાર પાડી શકે છે? અનુચ્છેદ 123 અંતર્ગત. ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કયા વર્ષે કરવામાં આવી? 1993. રાજ્યની વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોય છે? 25 વર્ષ. ભારતનું ચૂંટણી પંચ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે? ભારતનું ચૂંટણી પંચ સ્વતંત્ર છે, કોઈના નિયંત્રણ હેઠળ કામ કરતું નથી. ભારતના રાષ્ટ્રીય પંચાંગમાં 3, 5 અને 7મો માસ કયો છે? જેઠ, શ્રાવણ અને આસો. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નેવલ યુદ્ધ અભ્યાસ સમૃદ્ધ શક્તિનું આયોજન થયું હતું? તો ઇન્ડોનેશિયામાં. કયામાં? ઇન્ડોનેશિયામાં. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ઇન્દ્ર 2018નું આયોજન થયું હતું? તો રશિયામાં. ભારતનો સૌથી વજનદાર ઉપગ્રહ GSAT-29 ભારતના કયા શક્તિશાળી રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે? તો GSLV-MK3. તાજેતરમાં મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2018નું આયોજન ક્યાં થયું છે? તો નવી દિલ્હીમાં. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ 2018નો પ્રારંભ ક્યાંથી કરાવ્યો હતો? તો ગાંધીનગરથી કરાવ્યો હતો. તાજેતરમાં ગીરના સિંહોને કયા દેશમાંથી વેક્સિન રસી મંગાવીને આપવામાં આવી છે? તો અમેરિકામાંથી મંગાવીને આપવામાં આવી છે. એશિયન પેરા ગેમ્સ 2018માં ગોલ્ડ મેડલ વિજેતા ગુજરાતી ખેલાડીનું નામ શું છે? પારુલ પરમાર. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરનાર ભારતના પ્રથમ રાજ્યનું નામ શું છે? ગુજરાત. સમક્ષ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા ઇન્ડિયન પેનલ કોડની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે? તો જવાબ છે 188. ઇન્ડિયન પિનલ કોડ મુજબ કોઈ સ્ત્રીને અભદ્ર ટિપ્પણી કરવામાં આવે તો નીચેનામાંથી કઈ કલમ મુજબ શિક્ષા થઈ શકે? તો જવાબ આવે છે 352. જ્યારે કોઈ વ્યક્તિના પોતાના સ્વ બચાવ માટે કોઈ બીજી વ્યક્તિને મારે છે તે બાબતનો ઇન્ડિયન પિનલ કોડના
કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે? તો પ્રકરણ નંબર 4માં. સીઆરપીસીના પ્રબંધો સંદર્ભે તહોમતનામાનો હેતુ શું છે? તો આરોપીને ગુના અંગે જાણ કરવી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે? તો 7 વર્ષની સજા કરી શકે. પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ થાય છે? તો કલમ 24 હેઠળ થાય છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની સ્થાનિક હકુમત કોણ નક્કી કરી શકે? રાજ્ય સરકાર. ક્રિમિનલ પ્રોસિજરના કાયદા મુજબ કોઈપણ અદાલત માત્ર કોને રેફરન્સ કરી શકે? હાઈકોર્ટને કરી શકે. ભારતીય એવિડન્સ એક્ટ મુજબ મૃત્યુ અગાઉ કરેલ કથન પ્રસ્તુત ગણાય જેની કઈ કલમમાં સમાવેશ કરવામાં આવેલ છે? તો કલમ 32માં. કયા પ્રકારના પુરાવાની ઉલટ તપાસ થઈ શકતી નથી? તો ઇલેક્ટ્રોનિક પુરાવા જે હોય એની ઉલટ તપાસ થઈ શકતી નથી. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે? વર્તન. અચેત મનનો સિદ્ધાંત કોને આપ્યો છે? સિગમન્ડ ફ્રોઈડે. માનવવાદી અભિગમના પ્રણેતા કોણ હતા? અબ્રાહમ મેસ્લો. કાસ્ટ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોને કર્યો હતો? ગ્રેસિયા કેવોર્ટે. તો મિત્રો, આ હતું આપણું મોડલ પેપર નંબર 9. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે કાલે મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.